આદિવાસી વિસ્તારની અંદર જે આદિવાસી લોકો માટે જે આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા લડી રહ્યા હતા એ હવે જેલમાં છે। પણ સવાલ એ છે કે આદિવાસી વિસ્તારના લોકો માટે હવે કોણ લડશે? તો હવે સામે આવ્યા છે ત્રણ ચહેરા, અને એ છે છોટુ વસાવા, મહેશ વસાવા અને શંકરસિંહ બાપુ। આ વાત અમે કેમ કરી રહ્યા છીએ, કેમ હવે તમામ લોકોને આદિવાસી વિસ્તારના લોકોની ચિંતા થવા લાગી છે, કેમ એમના મગજમાં અત્યારે શું ચાલી રહ્યું છે, કારણ કે હવે ચૈતર વસાવા તો છે નહીં। હવે એમની ગેરહાજરીનો ફાયદો કેમ ઉઠાવવામાં આવે, કે પછી ખરેખર એમને પોતાના મત વિસ્તારના લોકોની ચિંતા થવા લાગી છે, એમની ચર્ચા કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। આદિવાસી વિસ્તારના મસીહા તરીકે જે આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા ઓળખાય છે એ હવે જેલમાં છે। એટલે આદિવાસી વિસ્તારના હજુ પણ યુવાનો એવું કહી રહ્યા છે કે એક ચૈતર વસાવા ભલે જેલમાં હોય, પરંતુ હજારો યુવાનો હવે તૈયાર થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીની સામે લડવા માટે। પણ હવે સવાલ એ છે કે જ્યારે ચૈતર વસાવા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે જેલમાં હતા, તેમ છતાં આદિવાસી વિસ્તારની અંદર પોતાનું અને જે સૌથી ખાસ જે અભૂતપૂર્વ પ્રદર્શન કર્યું છે, એટલે કે જે અભૂતપૂર્વ પરિણામ આપ્યું છે, બધાએ જોયું। હજુ પણ આમ આદમી પાર્ટીના નેતાઓ એવું કહી રહ્યા છે કે જે રીતે આ પરિણામ આવ્યું એ જ પરિણામ પછી ક્યાંક ભાજપને પેટમાં દુખ્યું, એટલા માટે આ બધું થયું। પણ હવે આદિવાસી વિસ્તારના લોકોની ચિંતા હવે સતાવા લાગી છે છોટુ વસાવા અને મહેશ વસાવાને, કારણ કે એમનો જે ગઢ છે ત્યાં આદિવાસી વિસ્તારના લોકોને ભેગા થવા માટેનું કહેવામાં આવ્યું છે। એક વાત એ સામે આવી છે, વિષય રાખવામાં આવ્યો છે તારીખ 26/6/2026નો, કે જ્યારે સંકલન બેઠકની એમને સંકલન બેઠકનું આયોજન કરવાનું છે અને એ જ સમાચાર કવરેજ કરવા બાબતે લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે। પણ ખાસ આદિવાસી વિસ્તારના લોકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। સવિની સાથ જણાવવાનું કે આદિવાસી હિત અને ગુજરાતની જનતાના અધિકાર માટે સંકલન બેઠકનું આયોજન તારીખ 26/6/2026 શુક્રવારના રોજ સવારે 11 કલાકે માલજીપુરા ખાતે કરવામાં આવ્યું છે। આ એ જ માલજીપુરા છે કે જે ચૈતર વસાવા અત્યારે જે રીતે પરિભ્રમણ કર્યું હતું, અલગ અલગ વિસ્તારોમાં ફર્યા હતા, પણ જે આ માલજીપુરા છે એ જે મહેશ વસાવા છે, છોટુ વસાવા છે, એમનો ગઢ માનવામાં આવે છે। એટલે કે હવે અહીંયાથી શરૂઆત નવી કરવાની છે। આ બેઠકમાં એસટી, એસસી, ઓબીસી, માઇનોરિટી તથા શોષિત વર્ગના લોકોના પ્રશ્નો, ખેડૂતોના પ્રશ્નો તેમજ ગુજરાતની જનતાને લગતા વિવિધ સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને બંધારણીય મુદ્દાઓ અંગે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા, ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય શ્રી છોટુભાઈ વસાવા, દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઈ વસાવાની આગેવાનીમાં આદિવાસી સમાજ તેમજ ગુજરાતની જનતાને લગતા વિવિધ મુદ્દાઓ બાબતે ચર્ચા કરવામાં આવશે। શંકરસિંહ વાઘેલા કે જે હમણાં જ પોતાની નવી પાર્ટી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી લઈને આવ્યા, મહેશ વસાવા કે જે પહેલા ભાજપમાં જોડાયા, ભાજપમાંથી રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાયા અને ફરી તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું, એટલે હવે અત્યારે તેઓ કોઈ પક્ષમાં નથી। ચર્ચા એ પણ હતી કે તે કયા પક્ષ સાથે જોડાશે, આમ આદમી પાર્ટીમાં જોડાશે કે પછી બીટીપીમાં કે જે એમના પિતાની પાર્ટી છે એમાં। પણ હવે જોડાય કે ન જોડાય, પરંતુ આદિવાસી વિસ્તારના લોકોની ચિંતા થવા લાગી છે એ અહીંયાથી ક્યાંક દેખાઈ રહ્યું છે। બેઠકમાં શેડ્યુલ 5, પેસા એક્ટ, જળ, જંગલ, જમીન, શિક્ષણ, આરોગ્ય, રોજગાર, સિંચાઈ, ખેડૂતોના પ્રશ્નો, વિસ્થાપિતોના પ્રશ્નો, જંગલ જમીનના અધિકારો તથા અન્ય જનહિતના મુદ્દાઓ અંગે અગત્યની ચર્ચા અને આગામી કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરવામાં આવશે। સવાલ એ છે કે જ્યારે આ બેઠકની અંદર આટલા મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો છે, આ પ્રશ્ન મુદ્દે આપણે અનેકવાર ચૈતર વસાવાને અવાજ ઉઠાવતા જોયા છે। હવે આ જ મહેશ વસાવા કે જે ભાજપની અંદર જોડાયા હતા, પણ એમને ક્યાંક એવું લાગ્યું કે એમને જે પદ જોતું હતું એ નહોતું મળ્યું, એટલે તેઓ કોંગ્રેસમાં જોડાયા। વાત માત્ર એટલી હતી કે આદિવાસી વિસ્તારના લોકો માટે એમને કંઈક કરવું છે, હવે કંઈક કરવા માટે તે મહેનત કરી રહ્યા છે। પણ હવે આદિવાસી વિસ્તારના લોકો જે આખી આ બેઠકનું સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં જાય છે કે કેમ, તે પણ સવાલ છે। આદિવાસી વિસ્તારના લોકોને પોતાના તરફ કઈ રીતે આકર્ષિત છોટુ વસાવા, શંકરસિંહ બાપુ અને મહેશ વસાવા કરે છે તે પણ સવાલ છે, કારણ કે જે રીતે મનસુખ વસાવા આખા બોલ્યા છે, આદિવાસી વિસ્તારના લોકો માટે અનેકવાર બોલ્યા છે, ચૈતર વસાવા કઈ રીતે લડી રહ્યા છે બધા જ લોકોને ખબર છે। આ બંને ક્યાંથી આવ્યા એ પણ લોકોને ખબર છે કે સૌથી પહેલા જે ચૈતર વસાવા છે, મહેશ વસાવાના પિયર તરીકે કામ કરતા હતા, ત્યારે પણ લડતા હતા, પછી આમ આદમી પાર્ટીમાં જોડાયા। એટલે સવાલ એ છે કે જ્યાંથી આદિવાસી વિસ્તારના લોકો નીકળ્યા હતા અને જે સાથે ભળ્યા, હવે એમને મૂકી અને ફરી છોટુ વસાવા અને મહેશ વસાવાની સાથે જાય છે કે કેમ, તે પણ સવાલ છે। અને આદિવાસી વિસ્તારના પ્રશ્ન જે રીતે ઉઠાવવાની વાત કરવામાં આવી છે, તેમને કેટલું સમર્થન છે આદિવાસી વિસ્તારના લોકોનું મળે છે એ પણ અત્યારે સવાલ થઈ રહ્યો છે।
પણ આ બધાની વચ્ચે હજુ પણ ઘણા બધા સવાલ ભારતીય જનતા પાર્ટી માટે પણ સવાલ ઊભા થયા એટલા માટે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે રીતે ચૈતર વસાવાને તોડવા માટેના પ્રયત્ન થઈ રહ્યા હતા, એમના જેટલા પણ અંગત સાથીઓ હતા એ તમામને તોડી અને ભારતીય જનતા પાર્ટીમાં લઈ આવવામાં આવ્યા, તેમ છતાં પરિણામ શૂન્ય મળ્યું. અને એ જ પરિણામના આધારે ક્યાંક એવું દેખાયું કે ચૈતર વસાવા છે એકલા હાથે કોઈ પણ પક્ષ હોય એમને હંફાવી શકે છે. મહેનત પણ જો તેઓ કરે તો પછી આદિવાસી વિસ્તારના લોકો માટે તેઓ અવાજ બની અને તેમનું કામ પણ પાર પાડી શકે એમ છે. પણ હવે જ્યારે આટલા મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે, ત્રણ ચહેરા, આ ત્રણેય કે જ્યારે પોતે ભાજપમાં હતા, શંકરસિંહ બાપુની જો વાત કરીએ તો ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યા, એ પણ ભાજપ અને કોંગ્રેસની રણનીતિ સમજીને આવ્યા, તેમની સાથે કામ કર્યું. મહેશ વસાવા પણ અત્યારે એ જ રસ્તે ચાલ્યા હતા, ભાજપમાં ગયા, કોંગ્રેસમાં ગયા, પછી બંનેમાંથી રાજીનામું આપ્યું. હવે આ ત્રણેય એવા ચહેરા છે કે જેમણે બધાની સત્તા જોઈ છે, પણ ખરેખર સત્તા જોવું અને કામ કરવું એ એક અલગ વાત છે. એટલે સવાલ અત્યારે આદિવાસી વિસ્તારના લોકો ક્યાંક પૂછી રહ્યા હશે કે શું કરવું, આપણા માટે લડે છે તો એમની સાથે જવું. સવાલ એ પણ છે કે કેટલા સમય સુધી લડશે. અનેકવાર બોલ્યા છે પણ કેટલી લડત આપી છે એ પણ આપણને ખબર છે, કેટલામાં લડતમાં એમને સફળતા મળી છે પણ આદિવાસી વિસ્તારના લોકો જાણે છે, સમજે છે. એટલે ક્યાંક અત્યારે ચર્ચા એ પણ થઈ રહી છે કે ચૈતર વસાવા જેવા જેલમાં ગયા કે આ કાર્યક્રમની રૂપરેખા બહાર પાડવામાં આવી. ચૈતર વસાવાની ગેરહાજરીમાં આદિવાસી વિસ્તારના લોકોનો જે સાથ સહકાર ચૈતર વસાવાને મળતો હતો એ ક્યાંક જે મહેશ વસાવા છે, છોટુ વસાવા છે, એમને મળે એ માટેના પ્રયત્ન થઈ રહ્યા હોય તે પણ અત્યારે ચર્ચાઈ રહ્યું છે. પણ ખાસ એ જોવાનું છે કે જે એક તરફી પવન ચૈતર વસાવા માટે હતો, આદિવાસી યુવકોમાં જે ભારે ક્રેઝ હતો ચૈતર વસાવાનો, કે છે કે 1000 ચૈતર તૈયાર થઈ રહ્યા છે, ભલે એક ચૈતર જેલમાં હોય, પણ આ બધા જ જે હજારો યુવાનો માત્ર ચૈતર વસાવાને સમર્થન આપી રહ્યા હતા, એમના માટે લડી રહ્યા હતા, એ શું હવે ડાયવર્ટ થઈ અને છોટુ વસાવા મહેશ વસાવાની સાથે જશે તો આ બંને વ્યક્તિ અને એમની સાથે ભળેલા શંકરસિંહ વાઘેલા એ કેટલું આદિવાસી વિસ્તારના જે પ્રશ્ન છે તેમને વાચા આપી શકશે, કેટલા પ્રશ્ન એવા છે કે જે સરકારની અંદર રજૂઆત કરી શકશે, સરકારમાંથી કેટલી સફળતા મળશે તે પણ જોવાનું રહ્યું. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.